વડોદરાના માંજલપુરની પેટા ચૂંટણી પહેલા ભાજપમાં કકડાટ। માંજલપુર બેઠકના દાવેદારો નિલેશ રાઠોડ અને અલ્પેશ લિંબાચિયા સામસામે આવ્યા। વડોદરાના પૂર્વ મેયર અને ભાજપ નેતા નિલેશ રાઠોડે બદનક્ષીનો દાવો કર્યો છે। ભાજપ નેતા અને પૂર્વ શાસક પક્ષ નેતા અલ્પેશ લિંબાચિયા સામે દાવો કર્યો છે। નિલેશ રાઠોડ અને તેમના ભાઈઓને બદનામ કરતી પત્રિકા વાયરલ થઈ હતી। નિલેશ રાઠોડે અલ્પેશ લિંબાચિયા વિરુદ્ધ કોર્ટમાં દાવો દાખલ કરી અને કાર્યવાહીની માંગ કરી। મને બદનામ કરવામાં આવ્યો અને હું લડાઈ લડી રહ્યો છું તેવું પણ તેમણે જણાવ્યું। ઘણો સમય થયો છે અને હજી ઘણો સમય ચાલશે, કારણ કે આ લડાઈ તો લડવાની જ છે। ખાલી તકલીફ એ હતી કે અમને જે માહિતી જે અમારે લડવા માટેની કોર્ટમાં લડવા માટેની જે માહિતી છે પૂરતી માહિતી અમને જે તે સમયે મળી નથી। અમારા મિત્ર એવા અમિતભાઈ સાથે અમારે આ કેસની ડિસ્કસ થઈ। એમને મને કીધું કે આમાં લડાશે અને એમને સ્ટડી કર્યા પછી એમને મેં આ કેસ સોંપ્યો। પોલીસે લગાવી એટલા માટે નથી કે પોલીસને ડિફેમેશનનો કેસ રજીસ્ટર કરવાની સત્તા જ નથી। પોલીસ ડિફેમેશનની કમ્પ્લેન લઈ જ નથી શકતી અને એટલે જ આજે અમે લોકો કોર્ટમાં ગયા છે કે પોલીસે જે કર્યું છે તેમાં કોઈ જગ્યાએ ડિફેમેશન અવેલેબલ નથી। પોલીસ ડિફેમેશનની કમ્પ્લેન લઈ નથી શકતી એટલે પોલીસે લીધી નથી, એટલે જ અમે કોર્ટમાં ગયા છે। વડોદરા